પ્રકાશ કેમાંથી ઉત્પન્ન થયો? આકાશમાં પ્રકાશ નહોતો, વાયુમાં પ્રકાશ નહોતો. જે ઘર્ષણ ઉત્પન્ન થયું એમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. અગ્નિ પ્રકાશ વાળો છે. આ પ્રકાશને ઉત્પન્ન કરવા માટે એ પ્રકાશ એટલે અગ્નિ, એનો ખોરાક શું છે? એ કે કાષ્ટ પાણ બધું ખાઈ જાય છે, લાકડા ખાય છે, ચીકટ પદાર્થ ખાઈ જાય છે. અગ્નિની અંદર તમે છે એ ઘી હોમો તો વધારે પ્રજ્વલિત થાય, તેલ હોમો તો વધારે પ્રજ્વલિત થાય. ચીકટ જેટલા પદાર્થ છે એ અગ્નિ ખાઈ જાય છે. અને જીભ, મુખમાં અગ્નિ હોવાથી જીભની અંદર છે એ કઈ ચોટતું નથી, ખાઈ જ જાય. તમને ઘી, તેલ, મધ એ તમે ખાઓ તો મુખમાં અગ્નિ છે, અને એ અગ્નિ છે એટલે બીજા બધા શરીરના અંગોને છે એ ચીકટ પદાર્થ અડે તો ચોટી જાય. પણ જીભની અંદર ચોટતો નથી, કારણ કે ચારે બાજુ જીભ પોતાની અંદર જળ તત્વ છે, પણ જે મુખની અંદર છે એ અગ્નિ તત્વ છે. એ અગ્નિ તત્વના કારણે ત્યાં ચીકટ વસ્તુને એ બાળી દે છે, એ શોષી લે છે. એટલે ઘી, તેલ, તમે મધ વગેરે ખાઓ તો એ ત્યાં ટકતું નથી, બીજા બધા અંગ ઉપર ચોટી રહે, અને ચિકાશ પણ આપણે જણાય. જીભમાં ક્યારેય આપણે તકલીફ ન પડે ગમે એટલું ચીકણું ખાઈ તો.